નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં. હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડવર્ડ. તો ચાલો મિત્રો, આજનો એક ખૂબ જ સરસ મજાનો ધમાકેદાર વિડીયો શરૂ કરીએ. તમને આ વિડીયો ખૂબ જ ગમશે અને વિડીયો તમને ગમે તો તમારા મિત્રોને પણ શેર કરજો. અને તમે જો આ વિડીયો મુજબની રેસીપી તમારા ઘરે બનાવો તો અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવજો. અને મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. આવો જાંબુ શોટ ઘરે જો બની જાય તો પછી બહારથી લાવવાની જરૂર ના પડે. અને આ રીતે આપણે ચોમાસામાં મળતા જાંબુને આ રીતે ઠળિયા કાઢી લેવાના છે અને એનો એક પલ્પ બનાવી લેવાનો છે મિત્રો. અને આ મેં ફ્રીઝમાં પણ રાખેલો હતો, તો એક ફ્રોઝન પલ્પ મારી પાસે પડ્યો હતો, તો એમાંથી હું તમને જાંબુ શોટ બનાવીને બતાવું છું કે એકદમ બજાર જેવો ટેસ્ટી જાંબુ શોટ કઈ રીતે બનાવી શકાય. મિક્સર જારમાં ટ્રાન્સફર કરી દેવાનો છે બધો જ પલ્પ. આ પલ્પમાં હજુ કોઈ મસાલા એડ કર્યા નથી. સ્વાદ મુજબ ખાંડ એડ કરીશું. ખાંડ અથવા સાકર એડ કરી શકાય. ત્યારબાદ સંચળ પાવડર અને સ્વાદ મુજબ થોડું સેંધા નમક અથવા રેગ્યુલર નમકનો ઉપયોગ કરી શકો. 2 લીંબુના રસને પણ આપણે અંદર એડ કરી દીધો છે. એ પણ આપણે સ્વાદ મુજબ ને ટેસ્ટ મુજબ એડ કરવાનો છે. પરંતુ આ શોર્ટ બને એટલે એકદમ ટેસ્ટ જાંબુનો જ આવશે ને ખૂબ જ ટેસ્ટી લાગશે. થોડું એને સરસ મજાનો દેખાવ કરવા માટે એક પ્લેટમાં થોડું નમક અને લાલ મરચું પાવડર એડ કર્યો છે, થોડો મરીનો ભૂકો. તો ગ્લાસની સરસ મજાનો સજાવો છે, તો ગ્લાસ ઉપર લીંબુ ઘસી લેવાનું છે, એની ધાર ઉપર આ રીતે ડીપ કરી દેવાનો છે. બસ એકદમ મસ્ત આપણો ગ્લાસ બનીને તૈયાર થઈ ગયો છે. અને ભાઈ, બજાર જેવો દેખાવ કરીએ ને તો આપણને બજાર જેવું ફિલિંગ આવે. તો હવે દરેક ઘૂંટડે તમને નવો નવો ટેસ્ટ મળશે. તો બનાવી લો અને એન્જોય કરો જાંબુ શોટ.